નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ગઈકાલે એટલે તારીખ 2 ઓગસ્ટ 2024ના રોજ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જે છે તે તમામ જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓને જે છે તે મિત્રો ઉલ્લેખીને એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને લઈ અને મિત્રો શિક્ષણ વિભાગના જે આ પરિપત્ર છે તે મિત્રો શેના વિશે છે અને શું છે મિત્રો પરિપત્રની સમગ્ર બાબત તેના વિશે આજના વિડીયોમાં ફોકસ કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા આવા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી બ્લોક 12 ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, ગુજરાત રાજ્ય, ગાંધીનગર સચિવાલય ખાતે 2/8/2024ના રોજ એક ઈમેલ પરિપત્ર જે છે તે તમામ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને જે છે તે મિત્રો ઉલ્લેખીને લખવામાં આવે છે, જેનો વિષય છે 31/7/2024ની સ્થિતિએ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષક પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટઅપ રજિસ્ટર તૈયાર કરવા બાબતનો આજે તે મિત્રો ઈમેલ કરવામાં આવે છે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને, જેનો સંદર્ભ છે મિત્રો એક શિક્ષણ વિભાગનો તારીખ 11/5/2023નો પરિપત્ર. બીજો મિત્રો સંદર્ભ લેવામાં આવે છે કચેરીનો શિક્ષણ વિભાગની કચેરીનો પરિપત્ર 16/7/2024નો, શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક 20/7/2024ને અને અત્રે કચેરીના પત્ર ક્રમાંક 30/7/2024ને. એમાં 4 જૂના પરિપત્રોના સંદર્ભ લેવામાં આવે છે, જેમાં તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને ઉદ્દેશીને નિયામકશ્રી દ્વારા લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ 1ના ઠરાવના પ્રકરણ C1ની જોગવાઈ મુજબ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના વિદ્યાર્થી પ્રમાણ અનુસાર મહેકમ દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે, જે અનુસાર ચાલુ વર્ષે પ્રાથમિક શિક્ષક અને વિદ્યા સહાયકનું મહેકમ મંજૂર કરવાનું થાય છે, જે અન્વયે આ કચેરીના સંદર્ભ 2 અને 4ના પત્રોથી સૂચનાઓ આપેલ છે. આ કચેરીના સંદર્ભ 2ના પત્રથી તારીખ 31/7/2024ની સ્થિતિએ આપના જિલ્લા અથવા નગર શિક્ષણ સમિતિના હસ્તકના શિક્ષકો અને વિદ્યાર્થીઓની માહિતી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ CTS પર ડેટા અપડેટ કરવા સૂચના આપેલી હતી, જે અન્વયે તારીખ 31/7/2024ની સ્થિતિએ CTS પરથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિગતો મેળવેલ છે, જે મુજબ ચાલુ વર્ષે સેટઅપ રજિસ્ટર તૈયાર કરવાના થતાં નિયત નમૂનાના 1 થી 12 પત્રકોમાં વિદ્યાર્થી અને શિક્ષકોની વિગતો એક્સેલ શીટ સોફ્ટ કોપીમાં આ સાથે સામેલ રાખેલ છે, જેમાં ભરેલ વિગતોની શાળાવાર ચકાસણી કરી બાકી રહેલ કોલમમાં શાળાવાર વિગતો આપની કક્ષાએથી ભરવાની રહેશે. વધુમાં શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ 3ના ઠરાવથી મુખ્ય શિક્ષકની બદલી અંગેના નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેના પ્રકરણ બીમાં જ કરવામાં આવેલ જોગવાઈ મુજબ શિક્ષણ વિભાગ દ્વારા મુખ્ય શિક્ષકનું મહેકમ નક્કી કરવાનું થાય છે, જે અંગેની વિગતો તથા સામેલ રાખવામાં પત્રક 2માં ભરવાની રહેશે. પત્રક 1 થી 12માં આપની કક્ષાએથી ભરવાની થતી વિગતોની સૂચનાઓ આ સાથે અલગથી સામેલ રાખેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી નીચે મુજબની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. જેમાં પહેલું છે મિત્રો તમામ તાલુકા શિક્ષણ પ્રાથમિક અધિકારી શિક્ષણ અધિકારીશ્રીને તેમના કાર્યક્ષેત્રની તમામ શાળાઓમાં 31 જુલાઈની અંતતિથિ સ્થિતિએ 1 ઓગસ્ટે વર્ગ રજિસ્ટર અને વય પત્રક રજિસ્ટરના તારીખવાળા છેલ્લા પેજની ઝેરોક્ષ કોપી મેળવી રેકોર્ડ ઉપર સાચવવાની રહેશે. બીજું છે મિત્રો આપના જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓની વિગતો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મારફતે ભરવાની રહેશે. સદર પત્રકો શાળા કક્ષાએથી મોકલવાના રહેશે નહીં. ત્રીજું છે તાલુકા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા ભરેલ વિગતોની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અને નગર શિક્ષણ સમિતિની વિગતો શાસના અધિકારીએ પોતે ચકાસણી કરી અત્રેથી મોકલવામાં આવેલ પત્રક 1 થી 12ની ફાઇલમાં વિગતો ભરી આ કચેરીને vsb.guj@gmail.com પર મોડામાં મોડા તારીખ 6/8/2024 સુધીમાં બિનચૂક મોકલી આપવાની રહેશે. ચોથી સૂચના છે દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીએ આ સાથે સમાવેશ કરેલ રાખેલ પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ આપવાનું રહેશે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર જિલ્લા કક્ષાએ રાખવાનું રહેશે. તેના આધારોની જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીએ ચકાસણી કરી જિલ્લા નગર પ્રાથમિક કક્ષાનું પ્રમાણપત્ર તેની કચેરીને ઉક્ત ઈમેલ પર તારીખ 6/8/2024 સુધી મોકલી આપવાનું રહેશે. પાંચમું છે તૈયાર કરેલ સેટઅપના પત્રકો તથા પ્રમાણપત્રની હાર્ડ કોપી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાસન અધિકારીના સહી સિક્કા તૈયાર કરી નીચેના સમય પત્રક મુજબ અત્રેની કચેરીએ જવાબદાર કર્મચારી અધિકારીને શ્રીને રૂબરૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. જેમાં મિત્રો અલગ અલગ જિલ્લા વાઇઝ તારીખ 7 થી લઈ અને 9 ઓગસ્ટ સુધીમાં જિલ્લા કચેરીઓએ જે તે મિત્રો આ સેટઅપ રજિસ્ટર રજૂ કરવાના રહેશે. ઉપર મુજબના જિલ્લાઓને ફાળવેલ તારીખે જે તે જિલ્લાની નગર શિક્ષણ સમિતિએ પણ પોતાની વિગતો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. મિત્રો 31/7/2024ની સ્થિતિએ વિદ્યાર્થીઓની સંખ્યા શાળામાં હાજરી પત્રક તેમજ વય પત્રકમાં નોંધાયેલ હોય અને કોઈ કારણસર CTSના ડેટામાં એન્ટ્રી ન થયેલ હોય તેવા વ્યાજબી કિસ્સાઓમાં તથા સેટઅપ અંગે કોઈ સુધારા કરવાના થતા હોય તો ઉક્ત દર્શાવેલ તારીખે જે અંગેના જરૂરી આધાર પુરાવા અને તે સંદર્ભે પોતાના સ્પષ્ટ અભિપ્રાય સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અથવા શાસન અધિકારીની સહી સિક્કા સહિતની દરખાસ્ત સાથે
રૂબરૂ અત્રેની કચેરીએ ઉપસ્થિત રહેવાનું રહેશે. ત્યારબાદ રજૂ કરેલી વિગતોમાં જો કોઈ ચૂક જણાશે તો સુધારા અંગેની કોઈ રજૂઆત કરવામાં આવશે તો ધ્યાને લેવામાં આવશે નહીં અને સઘળી જવાબદારી સંબંધિત અધિકારીની રહેશે. આવો સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર M.N. પટેલનો જે છે તે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે મિત્રો. જય હિન્દ અસ્તુ.